નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. આજ રોજ બારડોલી ખાતે કાર્યરત ધી નાગરિક સહકારી બેંકની વાર્ષિક 51મી સાધારણ સભા યોજાઈ હતી. સહકારી ક્ષેત્રનું હબ ગણાતા બારડોલીમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે, જેમાં આર્થિક કામધેનુ સમાન ધી બારડોલી સહકાર નાગરિક બેંક ગણાય છે. ધી નાગરિક સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભા બારડોલીના સિનિયર સિટીઝન હોલ ખાતે યોજાઈ હતી. 18,000થી વધુ સભાસદ ધરાવતી આ બેંક છે. વર્તમાન સાધારણ સભામાં બોર્ડમાં 10 સભ્યો રિઝર્વ બેંકના કાનૂની આદેશ મુજબ સ્વૈચ્છિક રાજીનામું સુપ્રત કર્યું હતું. ભવિષ્યમાં બેંકનું સુકાન સંભાળનારા નવા ડિરેક્ટરોને પણ સભાસદો સાથે સહકાર વિશ્વાસ મળી રહે તે માટે આહવાન કર્યું હતું. ધી બારડોલી નાગરિક સહકારી બેંકના 51મી સામાન્ય સભા આજે મળી અને બેંકની વિકાસની પૂરી રજૂઆત બેંકના સીઓ અને મેનેજિંગ ડિરેક્ટર લોકો સભાસદો કરી. અને આ તબક્કે હું સભાસદોને એ જ વિનંતી કરવા માંગુ છું કે 51 વર્ષ આપણી બેંક સારી રીતે ચાલી, આગળના વર્ષોમાં પણ બેંક ખૂબ સારી રીતે પ્રગતિ કરે એવી શુભકામના વ્યક્ત કરું છું. અત્યારે રિઝર્વ બેંક તરફથી કાયદો આવીને 10 વર્ષથી વધારાના ડિરેક્ટરોએ ચૂંટણી ન લડવી જોઈએ એવા પ્રકારની કે સરકારી સેવા ન આપવી જોઈએ. અમે કાયદાને સબ ઉપર રાખીએ છીએ અને હું મારા સભાસદો અને ડિરેક્ટરોને ખાતરી આપું છું કે આમાં આપણે ચુસ્ત કાયદાનું પાલન કરવાનું રહેશે અને આપણે કરીશું. નવા ડિરેક્ટરો અને નવા ઉમેદવારો આવે અને એના માધ્યમથી બેંક વધુ ને વધુ પ્રગતિ કરે એવી હાર્દિક શુભકામના વ્યક્ત કરું છું. અને અત્યાર સુધી જે સહકાર આપ્યો આ બેંકનો મને કાર્ય કરવામાં 40 વર્ષનો સમય મળ્યો છે, તેનો મેં મારા થકી પરમાત્માએ જે સદબુદ્ધિ આપી તે પ્રમાણે કામ કર્યું છે. અને લોકોએ જે સહકાર આપ્યો તે બધા તમામ સભાસદો, ગ્રાહકો, પત્રકારો, મિત્રો, શુભેચ્છકો તમામનો હાર્દિક આભાર મને આપું છું. અને આપ સૌ આ નાગરિક સહકારી બેંકને ફરી બેંક તરીકે કન્સિડર કરી તેની સાથેનો વ્યવહાર કરો અને એના માધ્યમથી આપણે આ રાષ્ટ્રના સેવા કાર્યની અંદર આપણા રાષ્ટ્રને પરમ વૈભવ તરફ લઈ જવાની જે પરિકલ્પના છે તેમાં બધાનો સહયોગ મળી રહે. અસ્તુ. ભારત માતા કી જય. વાર્ષિક સાધારણ સભામાં ગત વખતના એજન્ડાનું વાંચન તેમજ આ સભામાં 7 જેટલા એજન્ડાઓના કામો હાથ પર લેવામાં આવ્યા હતા, જેમાં પેટા કાયદામાં સુધારણા કરવા મહત્વનો ઠરાવ હતો. એજન્ડાના 7 કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા. સાથે જ 10 વર્ષ કરતાં અધિક સમયથી બેંકમાં માનદ સેવા આપનાર ડિરેક્ટરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સભાસદોને પ્રધાનમંત્રી સુરક્ષા કવચ વીમાનું વધુમાં વધુ ઉતારવા બેંકના પ્રમુખ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું, જેને પણ બહાલી આપવામાં આવી હતી.